જે રીતે ક્ષત્રિય સમાજની લાગણી દુભાણીને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે જે ભાજપ વ્યવહાર કરી રહી છે, જાણે આતંકવાદીઓ એવો વ્યવહાર કરી રહી છે. આજે તમે જુઓ, રાજ શેખાવતજી અમદાવાદ એરપોર્ટ ઉપર આવ્યા અને ભાજપ, જ્યાં સુધી રાજ શેખાવતજી ભાજપમાં હતા અને ભાજપ માટે પ્રચાર કરતા હતા ત્યાં સુધી ભાજપને વાલું લાગ્યું. પણ જ્યારે એમણે એક સમાજ માટે, ક્ષત્રિય સમાજની માતા દીકરીઓ ઉપર જ્યારે ટિપ્પણી થઈ ભાજપના નેતાઓ દ્વારા અને એમણે જ્યારે એમનો વિરોધ કર્યો ત્યારે એમની સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરવાની જે ભાજપની પદ્ધતિ છે ખૂબ જ નિંદનીય છે. માત્ર અહીંયા જ નહીં, વિવિધ જગ્યાઓ ઉપર ખોટા ખોટા કેસોમાં ક્ષત્રિય સમાજના યુવાનો સાથે કેસ કરવામાં આવી રહ્યા છે. આ ક્યાંની તાનાશાહી છે? તમે વિચાર કરો, કોઈ માતા બેન દીકરીઓ ઉપર કોઈના ઘર ઉપર ટિપ્પણી કરે તો શું એ સમાજ, એ વ્યક્તિ, એ આગેવાન ચૂપ બેસશે? અને તમે માફી માંગીને છટકી જવા માંગો છો? આ ભાજપની ક્ષત્રિય સમાજ વિરોધની માનસિકતા દેખાડે છે. તમે બે ઉમેદવારોનો જ્યારે વિરોધ કર્યો પાર્ટીમાં આગેવાનો, તો તમે બે ઉમેદવારો બદલી નાખ્યા. પણ જ્યારે ક્ષત્રિય સમાજ એક ઉમેદવારનો વિરોધ કરે છે તો ક્ષત્રિય સમાજની લાગણી તમને દેખાતી નથી. 15 કરોડ ક્ષત્રિયો છે, ક્ષત્રિય આગેવાનો છે, અને એમના ઇતિહાસ તપાસજો. ક્ષત્રિયાણીઓ જ્યારે રાજપૂતો યુદ્ધમાં જતા હતા ને ત્યારે એવું કહેતો હતો એ માતાજીઓએ કે કા મરજે કા મારજે, પીઠને દેખાડજે લગાડ. આ ક્ષત્રિયાણીઓ છે અને પાછે જોહાર કરતી હતી માતાજી, અને એમની વિરુદ્ધ ટિપ્પણી થઈને ભાજપના પેટનું પાણી નથી હાલતું અને બચાવવા માટે નીકળ્યા છો. શરમ આવી જોઈએ. તમારી પોલીસ મુન્દ્રા પોર્ટ ઉપર 21,000 કરોડનો ડ્રગ્સ પકડાયું, એ ડ્રગ્સનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો. એ તો તમે રોકી નથી શક્યા, એ પકડી નથી શક્યા. એ ડ્રગ્સનો મુખ્ય આરોપી કોણ છે પકડી નથી શક્યા. અને તમે ક્ષત્રિય સમાજના આગેવાનોને જે રીતે જાણે આતંકવાદીઓ એવી રીતે વ્યવહાર કરો છો, ખૂબ જ નિંદનીય છે. અને આનો બદલો તમને આ લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજની સર્વ ગુજરાતીઓ દેખાડશે. જય હિન્દ, જય ભારત.